ફાઇનલી ગાઈસ વાગ્યા છે 11:13 અને ચાલુ થઈ ગયા છે જમવાના પછીના વાસણો, જે મને બિલકુલ નથી ગમતા કેમ કે પણ એ કરવા જ પડશે. સો આપણે આ બધું ક્લીન બીન કરી દઈએ પહેલાં. આ બધું ક્લીન બીન કરી દઈએ અને પછી જઈએ આપણે બહાર. ગાઈસ થઈ ગયું છે ક્લિનિંગ અને એની સાથે અમે બેસી ગયા છીએ. હાશ, થાક લાગી ગયો છે. વાગ્યા છે 11:30. જમવાનું તો કોઈ પ્રોગ્રામ છે જ નહીં આજે, બટ જોઈએ કે શું કરીએ છીએ. જોડે જોડે અમારા આવી ગયા છે શિવ આવી ગયો છે ઘરે. તો હવે એ કહેશે કે આપણે શું બનાવીશું જમવા. કંઈક બનાવીએ નવું કશું મસ્ત આઈટમ. મેગી બનાવીએ ઘરે પડીએ લેતો. વાહ, મેગીના આશિક આવ્યા છે. હા, હું બી હતી એક ટાઈમ પર મેગીની આશિક, પણ હવે નથી. આશિકી તો બદલાતી રહે છે, તમને લોકોને ખબર પડી જ ગઈ હશે. સો ફાઇનલી ગાઈસ થઈ ગયા છે રેડી જવા માટે. બ્લેક કલરનો કોટ શર્ટ પહેરી લીધો છે પ્લાઝાવાળો અને બેગ રેડી થઈ ગઈ છે. ફટાફટ અમે નીકળીએ. આજે જવાનું છે પાટણ, તો જઈશું વિસનગરથી ઊંઝા અને એટલે અહીંયાથી ઊંઝા અને ઊંઝાથી પાટણ. તો ફટાફટ દોડાઈએ અને પહેલાં ભાભીના ઘરે જતા આવીએ. અમે આવી ગયા છે ભાભીના ઘરે અને તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ ટ્રાફિકમાં અમે લોકો અડાઈ રહ્યા છીએ, જોઈ શકો છો તમે. બહુ બધી ગાડી આ સાઈડ આવવા જેવું છે નહીં. આજે કંઈક છે રામાપીરનું, તો એટલા માટે આટલું અહીંયા ટ્રાફિક બહુ જોરદાર ચારે બાજુ. તમે મને જોઈ શકો છો ટ્રાફિકમાં જ છું. કમસે કમ 1 કલાક જેવું રહી ગયું. જોઈએ હવે શું થાય. તમને લઈ લઉં જોડે જોડે. કાલ આવી જશે 9 વાગે યુટ્યુબમાં. ફાઇનલી ગાઈસ હું નીકળી ગઈ છું જોરદાર રસ્તા ઉપર. તો ટ્રાફિક તો બહુ જ હતો, પણ ઇટ્સ ઓકે. આપણે નીકળી ગયા છે જવા માટે પાટણ. રસ્તો આપણે બીજો પકડ્યો હતો એટલા માટે. તો હવે જોઈએ શું થાય છે. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. દરેકને મારા તરફથી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે તો બહુ જ થાકી ગયા છે. વાગે છે 10. આજે ચા નાસ્તો મેં મોર્નિંગમાં ઉઠતા જ 9:30 જેવું મેં કરી લીધું છે. કાલે કેમ થાક્યા છે, તો કાલે ગયા હતા આપણે દિલીપભાઈની શોપ પર. મતલબ ભાવેશભાઈની બી કરી. દિલીપભાઈ સ્પોન્સર હતા, જેમ મારા મિત્ર છે ને એમણે આપણને કીધું હતું કે તમે આવજો, એટલે આપણે ગયેલા. ત્યાં બહુ બધા ક્રિએટર્સ હતા, બહુ બધાને મળ્યા. વ્લોગર્સ બધા હતા, બધા વ્લોગર્સને મળ્યા. સાથે સાથે ગૂગલ મેનને મળ્યા, એની સાથે દિલીપભાઈને મળ્યા, ભાવેશભાઈને મળ્યા. 78નું લેણું મેન્સવેર કરીને એમણે શોપ ઓપન કરી. બહુ જોરદાર મજા આવી ગઈ. સાથે સિંગર કિશન રાવલ બી હતા, ચંદુ કરીને ક્રિએટર્સ હતા. બહુ બધા ક્રિએટર્સ હતા જે આપણને મળ્યા. ખરેખર બહુ મજા આવી ગઈ. સાંજના વાગ્યા હતા 6. થાકી ગયા હતા આપણે લોકો, એટલે ઘરે પાછા આવ્યા. આજે ઘરની હાલત એટલી ખરાબ છે, તમને બતાવી દઉં થોડી ઘણી, કે મેં થોડું ઘણું ક્લીન કર્યું છે. તો ફટાફટ આજે વાસણ ક્લીન કરી દઈએ પછી પાછા આપણે નીકળીએ કશેક જવા માટે.
હવે સાંજ પડી ગઈ છે અને અમે આવી ગયા છીએ પાટણમાં. લેટ થઈ ગયું છે, આજ બહુ બધું કામ હતું અને બસ થોડી જ વારમાં આપણે નીકળી જઈશું ઘરે જવા અને પછી તમને વ્લોગમાં બતાવું કે ઘરે જઈને શું શું કર્યું. ગાઈસ આપણે આવી ગયા છીએ બબુના જોડે. બબુ તે શું ખાધું? ચોકલેટ. કેવી લાગી તને? તો બીજી ખાવી છે? ના એક જ ના ખવાય કે કીડા પડે પેટમાં. શું બેટા ખાવી તાર બીજી ચોકલેટ આપું? એક જ બીજી મોડા કે મોડા ખાવાની બીજી રાતે બોલો એ બે. ખાવી બેટા બીજી ચોકલેટ ખાવી છે? તો દાદા ઇન્જેક્શન તો આપો. કોણ મારે તને? તું બીજી ચોકલેટ ખાય તો તને કોણ મારે? દાદા સુઈ આપો. હે બબુ? મમ્મી મમ્મી મારે. તાર મમ્મી આંખો કેવી રીતે કાઢે બેટા? તને બતાવજે આમ. ઓ માય ગોડ, ઓ માય ગોડ. પેલા ચોકલેટ ખાતા મમ્મી આંખો કેવી રીતે કાઢે? મમ્મી તને લડે કેવી રીતે? ઓ જો જો. અને લડે કેવી રીતે તને? લડે કેવી રીતે તાર મમ્મી તને? ઓ આવી રીતે લડે? જો ચાટે છે ચોકલેટનો રસિયો. આ હા 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 હા. દોત બધા પડી જ જવાના છે. રીવના દાંત બધા પડી જશે. તાર દાંત પડી જશે બેટા તું ચોકલેટ ખાઈશ તો? તને દુખાય કે? ચોકલેટ ખાય તો ક્યાં દુખાય? દાંતમાં અહીંયા આટલામાં દુખાય? આ અહીંયા આ જો કીડો પકડાઈ ગયો. પડી જાય તો ટાટા કહી દે, ટાટા કહી દે. હરખી દે ઉપર જઈને ટાટા કે. પતંગ ચકાય પતંગ 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 જલ્દી પતંગ ચકાય. કપાઈ ગયો. કપાઈ ગયો તારો પતંગ? ના ફેરથી ચકાય, ફેર ચકાય. એ ચકાયો ચકાયો. એ હે ચક્યો, ચકી 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 ચકી. જલ્દી જો ઉપર જો, ઉપર જો. ચક્યો ચક્યો. ચકાય પતંગ ચકાય. 8. અરે વાહ. હાય ઉપર ચકી ગયો. જતો રહ્યો. કેટલું દુઃખ છે ચકાય ને ઉપર બેટા હા હા ચકાય. લાલ ચકાવ. હા અરે વાહ. ઉડ્યો ઉડ્યો ઉડ્યો. કાપ કાપ જલ્દી કાપ કાપ જલ્દી કાપ. રિયો ગુડ નાઇટ. ટાટા ટાટા. તું ફોનમાં શું જોવે? તું ફોનમાં શું જોવે? તું ફોનમાં શું જોવે? ફેસબુક કે કાર્ટૂન. કાર્ટૂન ફેસબુક. તો ગુડ નાઇટ કહી દે. બધા સુઈ જાઓ કહી દે બધાને. બધા જાગે બબુ કહી દે બધાને કે સુઈ જા. એ ના આવે મમ્મી એનો સ્મેલ આવે. એ ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ.